વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ કૃપા વિચારી અને વૈષ્ણવ માટે આ ધર્મ પ્રકરણને બાલબોધ સાથે સરખાવ્યો. ષોડશ ગ્રંથમાં, ષોડશ ગ્રંથની અંદર જેને બાલબોધ કીધું છે. બાલબોધ એટલે ખાલી અર્થ જુઓ. ક્યારેક ક્યારેક મારા વૈષ્ણવો નાની નાની બાબતો તમને જીવનને, તમને મને આપણા જીવનની અંદર બહુ સારી સમજણ આપતું હોય. ક્યારેક ક્યારેક નાની નાની ભૂલો, ક્રોધમાં કરેલી ભૂલો, સમજ્યા વગર કરેલી ભૂલો, એનું બહુ મોટું પરિણામ આવતું હોય. આ ચોથો સ્કંદ એનો જ. ઠાકોરજીની ચોથી લીલા, ચતુર્થ સ્વરૂપ શ્રીનાથજી બાવાનું ચોથું અંગ. હા, અને આને બાલબોધ કીધો છે. અને અહીંયા મહાપ્રભુજીએ 4 પ્રકરણ આપ્યા: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. જીવનની અંદર બધું મળે, હા, પણ ધર્મ નહીં હોય તો જીવનનું કોઈ લક્ષ્ય નહીં રહે. તમારી મારી સામે ખરાબ વ્યક્તિ હશે ને, બહુ સમજવા જેવી વાત છે વૈષ્ણવો. તમારી મારી સામે ખરાબ વ્યક્તિ હશે ને તો સારી વ્યક્તિની કદર થશે, બાકી સારાની કદર નહીં થાય. થાય હે? સારી વ્યક્તિ હોય ને તો આપણે એની કદર ન કરીએ, પણ સામે ખરાબ માણસ આવે ને તો ખબર પડે કે આના કરતા તો ઓલો ક્યાંય સારો હતો. લક્ષ્મીની કદર ક્યારે